વેરના કાર કોઈ વેરના કારે મારું ટ્રેક્ટર રોક્યું છે અને મારી પાસેથી કાગળ માંગે છે. એટલે નવનીતભાઈ એનો છોકરો જ્યાં હતો ત્યાં ટુ વ્હીલ લઈને જાય છે એવું એફઆઈઆરમાં લખ્યું છે. ત્યાં ટુ વ્હીલ લઈને ગયા તો ત્યાં વેરના કાર નથી પણ એનો છોકરો ઉભો છે એવું એફઆઈઆરમાં લખ્યું છે. પછી છોકરાને પૂછે છે તો છોકરો એવું કહે છે કે ભાઈ એ વેરના કાર તો અહીંથી આમ જતી રહી. તો નવનીતભાઈ એવું નક્કી કરે છે એફઆઈઆર પ્રમાણે, કેમ કે ઘટના આટલી છે પણ પોલીસે આટલી લખી છે, એ આટલી લખી એની ઉપર ચર્ચા કરીએ. જેથી હું, હવે નવનીતભાઈના શબ્દો છે, જે પોલીસે આટલામાંથી આટલું કર્યું એ શબ્દો, જેથી હું, એના છોકરાએ એવું કીધું કે ભાઈ ગાડી તો અહીંથી નીકળી ગઈ છે, અહીંયા કઈ ગાડી છે નહીં, તો ત્યાર પછી હું એ ફોર વ્હીલની પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળેલ. આ શબ્દો સાંભળજો ફરીથી. હું એટલે કે નવનીતભાઈ એ ફોર વ્હીલની પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળેલ અને હું આ ફોર વ્હીલની પાછળ મોણપર ગામ જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોકના કારખાને પહોંચેલ ત્યારે આ સફેદ કલરની ફોર વ્હીલ મારી પાછળથી આગળ આવીને ઉભી રહી. આખું વાક્ય એવું લખ્યું છે કે હું કારની પાછળ ચાલતો હતો અને ઈશ્વરભાઈના કારખાના પાસે કાર પાછળથી આગળ આવી ગઈ. એફઆઈઆરમાં આવું વાક્ય લખ્યું છે. આ તો ખાલી એક મુદ્દો છે, એફઆઈઆર તો બહુ લાંબી છે. પોલીસે અહીંયા ચાલાકી વાપરી લીધી છે, શબ્દની ચાલાકી. કાલ કોર્ટમાં વકીલ કહેશે કે ભાઈ આગળ હતા પાછળ હતા તમને જ ખબર નથી, એનો અર્થ એ છે કે તમે જૂઠું બોલો છો. હવે કોણ આગળ હતું કોણ પાછળ હતું એ કઈ નક્કી નહીં થાય, એનો વિડીયો ઓડિયો કઈ નથી. એટલે હું પોતે ઘડીક એમ કહું આગળ હતો ને હું એમ કહું પાછળ હતો તો મારી વાતનો કોઈ ભરોસો કરે નહીં. ફરીથી, જેથી હું ફોર વ્હીલની પાછળ મારી મોટરસાયકલ લઈને એકલો નીકળે, હું આ ફોર વ્હીલની પાછળ મોણપર ગામના જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોકના કારખાને પહોંચ્યો ત્યારે આ કાર છે એ મારી પાછળથી આવીને આગળ ઉભી રહી ગઈ. લ્યો, પાછળ હતા પોતે અને કાર પાછળ આવી ગઈ. આ શબ્દ ચાલાકી પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા બનાવી છે. ભાઈ આમાં જયરાજ દોષિત છે કે દોષિત નથી એ તો પછીનો વિષય છે. પોલીસે કાર આગળ પાછળ શું કામ કરી નાખી? કાગળ ઉપર આટલી શબ્દ ચાલાકી કરી અને આ કેસને બોધો પાડવાનું કામ ભાજપનો પટ્ટો જેને ગળામાં પહેર્યો છે એને ઓલરેડી કરી નાખ્યું છે. હવે એસઆઈટી ની રચના કરે શું થવાનું, કેબિનેટ મંત્રીને કહેવાથી શું થવાનું, જયારે ચોરી તો અહીં કરી